તો મહત્વના સમાચાર સિંહોને લઈને આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં સિંહ જોવા મળ્યો છે, ત્યારે સિંહોની વસ્તી વધતા શિકાર માટે નીલગાયોને ગીર ખસેડાશે। ગાંધીનગરથી નીલગાયોને ગીર ખસેડવામાં આવશે। નીલગાયને અભયારણ્યમાં છોડ્યાથી સિંહની વર્તણૂકનો પણ અભ્યાસ કરવામાં આવશે। ગીર નેશનલ પાર્કમાં સિંહની વસ્તીમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે, જેના પ્રમાણમાં સિંહોને પૂરતો શિકાર ન મળતો હોવાની વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે, જેને પગલે નીલગાયને સિંહના શિકાર માટે ગીર અભયારણ્યમાં ખસેડવાનો નિર્ણય કરાયો છે, જે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત પાટનગર ગાંધીનગરથી શરૂ કરવામાં આવશે। ગાંધીનગર તાલુકાની આસપાસની નીલગાયને પકડવા માટે પ્રશાસને દોડધામ શરૂ કરી છે। સિંહની વસ્તી વધવાની સાથે ખોરાક ઓછો હોવાથી વારંવાર સિંહ પરિવાર ગીરના આસપાસના ગામમાં શિકારની શોધમાં આવી ચડે છે, ત્યારે વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધે અને સિંહ ગીર નેશનલ પાર્કમાં જ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર નજીક નીલગાયને હવે ગીરમાં ખસેડવાનું વિચારવામાં આવી રહ્યું છે। આ માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક કરીને પ્રાથમિક ધોરણે ગાંધીનગર શહેર અને તાલુકામાં આવેલી નીલગાયોને પકડીને ગીર નેશનલ પાર્કમાં ખસેડવાનું નક્કી કરાયું છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।